વડોદરા શહેરમાં આગામી ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। લોકો પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે। વડોદરા શહેરમાં પતંગની દોરીથી ગળું કપાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે। ખાસ કરીને ચાઇનીઝ દોરીઓને કારણે નિર્દોષ નાગરિકોએ જીવ પણ ગુમાવ્યો છે। ત્યારે આ વખતે પણ આવી પતંગની દોરીઓથી લોકોના જીવ બચાવી શકાય તે હેતુસર વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સંગમ 4 રસ્તા ખાતે લોકોના વાહનો પર સેફટી ગાર્ડ લગાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા અને સાથી કાર્ય મિત્રો દ્વારા માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોની ગાડીઓ પર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા। જ્યારે આ સમાજ સેવા બદલ વાહન ચાલકોએ યુથ કોંગ્રેસના હોદ્દેદાર અને કાર્યકરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। વડોદરા શહેરમાં આવનાર 14 તારીખે વિશ્વમાં વિખ્યાત એવું ઉત્તરાયણ પર્વની ઉજવણી થવાની હોય છે અને ઉત્તરાયણ પર્વના ઉજવણીના ભાગરૂપે વડોદરાવાસીઓ પહેલાથી તહેવાર ઉત્સવી રહ્યા છે। ત્યારે ઉત્તરાયણના 15 દિવસ પહેલા 15 દિવસ પછી તક આ તહેવારની ઉજવણી લોકો કરતા હોય છે, પરંતુ જ્યારે આ ઉજવણી કરવામાં આવે છે ત્યારે દર વર્ષે પતંગના દોરાથી ઘણા યુવાનો, આશાસ્પદ યુવાનોને ઈજા પહોંચતી હોય છે અને મૃત્યુ બી થતા હોય છે। પાછલા 10 દિવસમાં પણ આવા ઘણા કિસ્સા વડોદરા શહેરમાં બન્યા છે કે લોકોને ઈજા પહોંચી છે અને મૃત્યુ પણ પામવામાં આવ્યું છે। ત્યારે લોકોમાં એક જાગૃતિ આવે અને લોકો સુરક્ષિત રહે એ હેતુસર આજે યુથ કોંગ્રેસ દ્વારા બાઇક પર સેફટી ગાર્ડ લગાવવાનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને સાથે સાથે આપના માધ્યમથી એક અપીલ પર આ જાહેર જનતાને કરવા માંગીએ છીએ કે ચાઇનીઝ દોરી કે જેના કારણે જીવ વધારે જતા હોય છે એવા દોરીનો ઉપયોગ ના કરવામાં આવે અને એક જાગૃત નાગરિક તરીકે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જો કોઈ દોરા કશે રોડ પર રસ્તા પર લટકતા દેખાતા હોય તો જાગૃતતાના ભાગરૂપે કોઈનો જીવ જતા બચાવવાના ભાગરૂપે નાગરિકોએ સ્વેચ્છાએ દોરાઓ દૂર કરવા જોઈએ એવો એક સંદેશ પણ આપ દ્વારા આપવા માંગે છે અને એ સંદેશના ભાગરૂપે સેફટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ